નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 4 એચએનયુ સિલેબસ પ્રમાણે એક મહત્વનું યુનિટ 2 નો પ્રશ્ન છે ક્યુ સમીકરણ, જેની આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ વાત કરીએ તો ક્યુ સમીકરણ કોને કહેવાય? તો જ્યારે કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા થઈ રહી છે, ન્યુક્લિયર પ્રક્રિયા એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં આ પ્રક્રિયામાં પ્રક્રિયકો કે નિપજ, જેને આપણે કહીએ છીએ ટાર્ગેટ ન્યુક્લિયસ આવશે, પ્રક્ષિપ્ત કણ આવશે, ઉત્સર્જિત કણ આવશે. તો જ્યારે પ્રક્ષિપ્ત કણનો કોઈ ટાર્ગેટ ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવે છે અને એના ફલશ્રુતિ, એના પરિણામે આપણને એક એવા તત્વો કે સંયોજન કે ન્યુક્લિયસ એવું બને છે, સંયોજન તો ન કહી શકાય પણ એવું નવો એલિમેન્ટ્સ મળે છે કે જેમાં ન્યુક્લિયરની સંખ્યામાં ફેરફાર થયો હોય, તો આવી પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી ઉત્પન્ન થતી વિભંજન ઉર્જા, જે વિભંજન ઉર્જા આપણને પ્રાપ્ત થવાની છે, તો આ વિભંજન ઉર્જા સાથે સાથે પ્રક્ષિપ્ત કણનો મારો ચલાવ્યો હશે, ઉત્સર્જિત કણ પણ ગતિશીલ, આપણને જે નિપજ અને ઉત્સર્જિત કણ મળવાના છે એની પાસે પણ કંઈક ગતિ ઉર્જા આવવાની છે. તો વિભંજન ઉર્જા એટલે કે જે આપણે ન્યુક્લિયર પ્રક્રિયામાં વિભંજન ઉર્જા ક્યુ સાથે પ્રક્ષિપ્ત કણ અને ઉત્સર્જિત કણોની ગતિ ઉર્જાનો સંબંધ, આ સંબંધ દર્શાવતું જે સમીકરણ છે, આ સમીકરણને આપણે ક્યુ સમીકરણ તરીકે ઓળખવાના છીએ. એટલે કે ક્યુ સમીકરણ એટલે શું, એની ડેફિનેશન આપવી હોય તો એવી રીતે આપી શકાય કે ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયર વિભંજન ઉર્જા ક્યુ તથા પ્રક્ષિપ્ત કણ અને ઉત્સર્જન કણોની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને ક્યુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયાને કોઈક એક આપણે પ્રક્રિયાનું ઉદાહરણ લઈશું અને આ ઉદાહરણ દ્વારા પ્રક્રિયાનું સમીકરણ લાવવા માટેનો પ્રયત્ન કરીશું. ધારો કે આપણી પાસે કોઈ પ્રક્રિયા થઈ રહી છે, એ પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે છે કે ધારો કે મારી પાસે કોઈ કેપિટલ એક્સ તરીકે ટાર્ગેટ ન્યુક્લિયસ હતું, કેપિટલ એક્સ તરીકે મારી પાસે ટાર્ગેટ ન્યુક્લિયસ છે અને આ ટાર્ગેટ ન્યુક્લિયસ પર સ્મોલ એક્સ તરીકે પ્રક્ષિપ્ત કણનો હું મારો ચલાવું છું. તો સૌ પ્રથમ શું થશે, તો એ છે એની પાસે જે આપણી પાસે પ્રક્ષિપ્ત કણ છે એની પાસે કોઈ ગતિ ઉર્જા આવવાની છે, ટાર્ગેટ ન્યુક્લિયસ પર મારો ચલાવશો તો જે આપણું ટાર્ગેટ ન્યુક્લિયસ છે એની ન્યુક્લિયોની સંખ્યામાં ફેરફાર થશે અને આપણને નવું કોઈ નિપજ મળવાની છે. તો જે નવી નિપજ મળવાની છે એને સ્મોલ વાય, અને એની સાથે જે વધારાનો કોઈ કણ ઉત્સર્જિત થશે એને આપણે સ્મોલ વાય તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં આપણે કહેવું હોય તો નામ આપવું તો આને આપી શકીએ, આને કહેવાશે પ્રક્ષિપ્ત કણ. આને હું પ્રક્ષિપ્ત કણ કહું છું. આને કહું છું ટાર્ગેટ ન્યુક્લિયસ, જેના પર મારો ચલાવીએ છીએ, ટાર્ગેટ ન્યુક્લિયસ તરીકે ઓળખવું તો ઓળખી શકાય. આને આપણે નિપજ ન્યુક્લિયસ કહીશું, આને નિપજ ન્યુક્લિયસ, અને આને ઉત્સર્જિત કણ, આને ઉત્સર્જિત કણ તરીકે આપણે ઓળખવાના છે. અને આને આપણે કોઈ ડાયાગ્રામ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો હું અહીં ડાયાગ્રામ ડ્રો કરવા પ્રયત્ન કરું છું. તો મારી પાસે કોઈ એક ન્યુક્લિયસ હતું, જે મારી પાસે કણ હતો, એ મારી પાસે આ કોઈ ટાર્ગેટ ન્યુક્લિયસ છે, એના પર હું જેનો મારો ચલાવવાનો છું એને કહી દઉં છું પ્રક્ષિપ્ત કણ. અને જ્યારે પ્રક્ષિપ્ત કણનો મારો ચલાવીએ છીએ ત્યારે આપણને જે નિપજ ન્યુક્લિયસ મળે છે, નિપજ ન્યુક્લિયસ અને ઉત્સર્જિત કણ મળે છે, એ અહીં હું દર્શાવું છું. તો ધારો કે આપણી પાસે જે પ્રક્ષિપ્ત કણ હતો એનો મારો હું આ પ્રક્ષિપ્ત કણ, જેને હું સ્મોલ એક્સ તરીકે દર્શાવ્યો છે, આ સ્મોલ એક્સ નો હું અહીં કેપિટલ એક્સ પર મારો ચલાવું છું. અને કેપિટલ એક્સ પર મારો ચલાવું છું એના પરિણામ સ્વરૂપે આપણને જે નિપજ ન્યુક્લિયસ મળે છે, એ નિપજ ન્યુક્લિયસ કોઈ આવી દિશામાં, ઉપરની દિશામાં ગતિ કરે છે. આને હું કેપિટલ વાય કહું છું. આ મારો નિપજ ન્યુક્લિયસ કેપિટલ વાય છે. અને એની સાથે સાથે મને ઉત્સર્જિત કણ જે મળે છે, આ ઉત્સર્જિત કણ, આ જે ઉત્સર્જિત કણ છે એને હું સ્મોલ વાય તરીકે ઓળખું છું. ઉત્સર્જિત કણને સ્મોલ વાય તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો, તો આ દરેક કણ છે એનું દળ કેટલું છે કે એની ચર્ચા કરવા માટે દરેક કણના પેરામીટર્સ જે કહી શકાય એ આપણે લખી દઈએ છીએ, જે આપણે ગણતરીમાં કામમાં લેવાના છે. તો સ્મોલ એક્સ કણ માટે વાત કરીએ તો સ્મોલ એક્સ કણ માટે, સ્મોલ એક્સ જે મારો ટાર્ગેટ પ્રક્ષિપ્ત કણ છે, તો પ્રક્ષિપ્ત કણ માટે એનું દળ લઈએ, સ્થિર દળ. જ્યારે આ કણ સ્થિર હોય ત્યારે એનું દળ જે છે ને m ઓફ સ્મોલ એક્સ કહું છું. આ કણનો જે વેગ છે, આને વેગને v ઓફ સ્મોલ એક્સ કહું છું.
એની જે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા, તો આ ગતિ ઉર્જાને આપણે E of x કહીએ છીએ અને એનું જે વેગમાન છે, તો આ વેગમાન છે એને √2me E of x. જનરલી બધા કહેતા હશે કે p વડે દર્શાવી શકાય, તો વેગમાન ક્યાંથી લાવ્યું? તો એ દર્શાવવા માટે તમને ખબર હોય તો આપણે ગતિ ઉર્જાનું સમીકરણ તો E is equal to p² divided by 2m. અને આનામાંથી જો p ને સૂત્રનો કર્તા બનાવવામાં આવે તો 2me is equal to p² ને એના પરથી p બરાબર √2me લખી શકાય. આનો ઉપયોગ કરી અને આપણે વેગમાન દર્શાવ્યું છે. હવે જેવું સ્મોલ x માટે લખ્યું છે એવું દરેક કણ માટે આપણે એના પેરામીટર્સ લખવાના છે. તો હવે કેપિટલ x માટે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? ચલો કેપિટલ x કણ માટે લખીએ. તો કેપિટલ x માટે જે આપણો ટાર્ગેટ ન્યુક્લિયસ છે, તો આ કણ માટે આપણે દળ કેવું હોય તો આપણે દળ એટલે સ્થિર દળ લેવાના છે. જ્યારે કણ, તમને ખબર છે કે સાપેક્ષવાદ પ્રમાણે જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે દળમાં ફેરફાર થતો હોય, પણ આપણે અહીં જે દળની ચર્ચા કરીએ છીએ એ સ્થિર દળની ચર્ચા કરીએ છીએ. તો કેપિટલ x નું સ્થિર દળ છે એને m ઓફ કેપિટલ x તરીકે ઓળખું છું. આ કણનો જે વેગ છે એ વેગ કેટલો? તો આ કણ સ્થિર હોય છે, તેનો કોઈ વેગ હોતો નથી. તો વેગ 0 હોય તો તમને ખ્યાલ છે કે ગતિ ઉર્જા પણ કેટલી થવાની છે? ગતિ ઉર્જા વેગ પર આધારિત છે એટલે એ પણ 0 થવાની છે. અને વેગ 0 છે એટલે વેગમાન કહીએ તો વેગમાન પણ આ કણ માટે 0 થવાનું છે. ચલો પ્રક્ષિપ્ત કણ અને આપણા ટાર્ગેટ ન્યુક્લિયસ માટે લખ્યું એવું હવે કેપિટલ y જે આપણો કણ છે એના માટે લખવું હોય તો કેપિટલ y માટે તો એનું સ્થિર દળ, આ કણ માટે સ્થિર દળ લખવું હોય તો m ઓફ કેપિટલ y કહીએ છીએ. એના વેગ છે, વેગને v ઓફ કેપિટલ y તરીકે ઓળખવાના છીએ. એની ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જાને E ઓફ કેપિટલ y તરીકે દર્શાવીએ છીએ. અને એનું વેગમાન છે તો એના વેગમાનને √2m ઓફ કેપિટલ M આપણે દર્શાવીએ છીએ. કેપિટલ M ઓફ y, E ઓફ y. આ જ સમીકરણનો આપણે ઉપયોગ કર્યો છે. આ સમીકરણનો જ ઉપયોગ કરીને અહીં મેં લખ્યું છે. ઠીક છે. અને ચલો હવે સ્મોલ y કણ માટે ચર્ચા કરીએ તો સ્મોલ y માટે શું લખી શકાય? તો સ્મોલ y માટે આ દળ છે એના સ્થિર દળ, તો એના સ્થિર દળને સ્મોલ m ઓફ સ્મોલ y, એનો વેગ છે એને v ઓફ સ્મોલ y, ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જાને E ઓફ સ્મોલ y, અને એનું જે વેગમાન છે એ વેગમાનને √2m ઓફ સ્મોલ y, E ઓફ સ્મોલ y. જે આ કણો છે એના માટેના પેરામીટર્સ, જેના દળ છે, વેગ છે, ગતિ ઉર્જા અને વેગમાન કેટલા છે એ દરેકે દરેક કણ માટે દર્શાવ્યું છે. હવે જ્યારે આ આપણો પ્રક્ષિપ્ત કણનો ટાર્ગેટ ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવે છે ત્યારે આપણને મળતા નિપજ ન્યુક્લિયસ જે કેપિટલ Y અને ઉત્સર્જિત કણ સ્મોલ y જે અલગ અલગ દિશામાં ગતિ કરે છે, તો એમની દિશા દર્શાવવા માટે હું કોઈ યામ પદ્ધતિનો ઉપયોગ કરું છું. અને ચલો એ યામ પદ્ધતિ દર્શાવવા માટે ચલો હું બે અક્ષ લઈ લઉં છું. તો જેમાં એક અક્ષ છે એ બે અક્ષ છે, બંને અક્ષને આપણે કંઈક નામ આપવા માંગીએ છીએ. ચલો તો આ જે અક્ષ છે એને આપણે પ્રક્ષિપ્ત કણની દિશા કહીએ છીએ. આ છે આપણે પ્રક્ષિપ્ત કણની દિશા. અને ઉપર તરફની જે દિશા છે એને પ્રક્ષિપ્ત કણની લંબ દિશા, એને હું પ્રક્ષિપ્ત કણની લંબ દિશા તરીકે ઓળખાવું છું. તો આ જે આપણે કે પ્રક્ષિપ્ત કણની દિશા સાથે જે મારા ઉત્સર્જિત કણ અને નિપજ ન્યુક્લિયસ જે ખૂણો બનાવે છે એને કેવું હોય તો આપણે કહીએ છીએ કે ધારો કે આપણો પાસે જે આ સ્મોલ y પ્રક્ષિપ્ત કણ છે, ઉત્સર્જિત જે કણ છે એ થીટા જેટલો ખૂણો બનાવે છે. અને નિપજ ન્યુક્લિયસ છે જે ખૂણો બનાવે છે એને હું કેપિટલ ફાઈ તરીકે ઓળખું છું. એને હું કેપિટલ
ફાઈ તરીકે એને ઓળખવાનો પ્રયત્ન કરું છું, જે કેપિટલ વાય આપણું નિપજ ન્યુક્લિયસ છે, ખૂણો બનાવે છે, એ દર્શાવવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. હવે આપણે ચલો આપણા માટે આ દરેકને ન્યુક્લિયસ કરી દરેક ન્યુક્લિયસ માટે આપણે પેરામીટર દર્શાવ્યા છે. અને હવે ક્યુ સમીકરણ પ્રમાણે કહેવા જઈએ તો ક્યુ બરાબર શું કહી શકાય ક્યુ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો દળ ઊર્જા સંરક્ષણ પ્રમાણે દળ ઊર્જા સંરક્ષણ ના નિયમ પરથી એના નિયમ પરથી આપણે લખવું હોય તો અહીં લખું છું કે ક્યુ એટલે શું. ક્યુ એટલે શું તો જે આપણને નિપજો મળી છે, જે નિપજો મળી છે કેપિટલ વાય એની ગતિ ઊર્જા અને ઉત્સર્જિત કણની ગતિ ઊર્જા એને સ્મોલ વાય કહી દઉં છું. એનામાંથી જે આપણા પ્રક્ષિપ્ત કણ અને ટાર્ગેટ ન્યુક્લિયસની ગતિ ઊર્જાને હું બાદ કરી દઉં છું. તો E ઓફ કેપિટલ એક્સ સ્મોલ એક્સ માઇનસ E ઓફ કેપિટલ એક્સ. પરંતુ E ઓફ કેપિટલ એક્સ છે એની વેલ્યુ 0 છે. કેમ? આની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? એ સ્થિર છે ને ઉપર આપણે લખ્યું છે સ્થિર છે એટલે એની ગતિ ઊર્જા કેટલી થવાની છે? 0 થવાની છે. એટલે આપણું ઇક્વેશન ક્યુ લખવું હોય તમારી બુકમાં કે કોઈ પણ જગ્યાએ તમને આ સમીકરણ આવી રીતે જોવા મળશે. એટલે એ પ્રશ્ન ન થવો જોઈએ કે આપણું ટાર્ગેટ ન્યુક્લિયસ કેમ નથી લખ્યું. નથી લખવાનું કારણ એ છે કે સ્થિર હોવાના કારણે એની ગતિ ઊર્જા કેટલી છે? 0 છે. આ ઇક્વેશનને મેં આવી રીતે લખ્યું છે. હવે જે આપણે વેગમાન સંરક્ષણના નિયમની ઉપયોગ કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો પહેલા પ્રક્ષિપ્ત કણની દિશા, આ કણો છે તેમની પાસે કોઈક વેગમાન હશે. ચલો તો આપણે એ દર્શાવવા માટે કહીએ છીએ કે જે આપણો કેપિટલ વાય જે ઉપરની દિશામાં ગતિ કરે છે એના વેગમાનને P ઓફ કેપિટલ વાય કહીએ છીએ. આ કણ છે એના વેગમાનને P ઓફ સ્મોલ વાય કહીએ છીએ. જો એમના વેગમાનના ઘટકો પાડવામાં આવે તો એક ઘટક આપણે પ્રક્ષિપ્ત કણની દિશામાં લઈએ છીએ અને બીજો ઘટક છે પ્રક્ષિપ્ત કણની લંબ દિશામાં. જે x અને y દિશાના ઘટકો લેતા હતા એવી રીતે અહીં પ્રક્ષિપ્ત કણની દિશામાં અને પ્રક્ષિપ્ત કણની લંબ દિશામાં એના ઘટકો લાવીશું. ચલો આ જ આકૃતિને હું નીચે ડ્રો કરું છું સમજાવવા માટે. તો પહેલું આપણે લખીએ છીએ પ્રક્ષિપ્ત વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ અહીં કરવાનો છે. ચલો લખી દઉં છું વેગમાન સંરક્ષણના નિયમ પરથી પહેલા લખીએ છીએ પ્રક્ષિપ્ત કણની દિશામાં ચલો પ્રક્ષિપ્ત કણની દિશામાં પ્રક્ષિપ્ત કણ આપણો કોણ સ્મોલ એક્સ હતો. તો આ આકૃતિને હું ફરીથી ડ્રો કરું છું. અમારી પાસે કેપિટલ એક્સ હતો, આના પર મેં સ્મોલ એક્સ નો મારો ચલાવ્યો છે અને આના પરથી મને જે બે કણો મળ્યા છે એક કણ છે કેપિટલ વાય એ આ દિશામાં ગતિ કરી રહ્યો છે અને બીજો કોઈ કણ છે સ્મોલ વાય એ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. એના આપણે ઘટકોના સ્વરૂપમાં દર્શાવવા હોય તો ચલો આપણે આ દિશામાં ઘટકો લેવા છે. આ દિશામાં આપણે ઘટકો બતાવવાના છે. આ નીચે તરફ જે ખૂણો હતો એ થીટા જેટલો ખૂણો હતો અને ઉપર તરફ જે ખૂણો હતો એ ફાઈ જેટલો હતો, જે ઉપરની આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. આ વેગમાન છે આના P ઓફ સ્મોલ વાય કીધું છે અને આના વેગમાનને P ઓફ કેપિટલ વાય કીધું છે. હવે જો આનો આપણે આ દિશામાં ઘટક લઈએ તો ઉપર તરફ વેગમાન છે આ P ઓફ y છે, આ દિશાનું વેગમાન છે અને આ P ઓફ સ્મોલ y છે આ વેગમાન. અને આ દિશામાં જો ઘટક લઈએ તો P ઓફ કેપિટલ y છે એનો આ દિશામાં જે ઘટક આવશે આ ફાઈ એંગલ છે તો થીટાની બાજુ પાછળની બાજુ છે તો cos ઘટક આવશે P ઓફ y cos phi હશે. તેવી જ રીતે આ P ઓફ સ્મોલ y છે, આ P ઓફ સ્મોલ y છે એનો આ બાજુ થીટા જેટલો ખૂણો બનાવે છે પ્રક્ષિપ્ત કણની દિશા સાથે. એનો જો ઘટક લેવામાં આવે તો એક ઘટક થશે P ઓફ સ્મોલ y ઇન્ટુ cos થીટા. અને અહીં આપણું x છે અને એનો જો ઘટક છે પ્રક્ષિપ્ત કણની દિશામાં ઘટક લેવામાં આવે તો એનું સંપૂર્ણ વેગમાન છે એ પ્રક્ષિપ્ત કણની દિશામાં ને એનું સંપૂર્ણ વેગમાન P ઓફ x થવાનું છે. તો આપણે જો પ્રક્ષિપ્ત કણની દિશામાં લઈએ તો પ્રક્ષિપ્ત કણનું વેગમાન એના
કેટલું થશે p of x, કેમ કે એની દિશામાં જ વેગમાન લેવાનું છે, સંપૂર્ણ વેગમાન છે એની ગતિની દિશામાં જ હોવાનું છે. is equal to હવે આપણે કેપિટલ y અને સ્મોલ y ની વાત કરવાની છે. તો કેપિટલ y છે એનું વેગમાન લઈએ તો પ્રક્ષેપણની દિશામાં મેં બાજુમાં ઘટક બતાવ્યો છે, અહીં લખ્યો પણ છે, આ રહ્યો p of capital Y cos phi, એક મિનિટ, cos phi વત્તા જે સ્મોલ y ઉત્સર્જિત કણ છે એનો પ્રક્ષેપણની દિશામાં ઘટક લખીએ તો p of small y into cos theta. આટલા સુધી સમજાઈ ગયું હશે. હવે ચલો આ p of x, p of capital Y, p of small y આ દરેકની વેલ્યુ આપણે જાણીએ છીએ અને એ વેલ્યુ આપણે લખેલી છે કે p of small x કેટલા લેવાના છે, તો અહીં લખેલું છે p of small x ની વેલ્યુ કેટલી લેવાની છે, તો p of small x, x કણ માટેનું વેગમાન આ રહ્યું, બરાબર. તેવી રીતે કેપિટલ y માટેનું વેગમાન એ પણ અહીં મેં લખેલું છે અને બીજું લખવાનું છે p of small y એનું વેગમાન પણ મેં લખેલું છે. આ ત્રણે ત્રણની કિંમત છે આ સમીકરણની અંદર હું મૂકું છું, તો એની કિંમત અહીં મૂકીએ છીએ એટલે આપણું ઇક્વેશન કેવું થાય છે એ આપણે અહીં લખીએ. ચલો p of small x ની વેલ્યુ લખી દઉં તો √2m of small x e of small x is equal to, જો કેપિટલ y માટે લખીએ તો 2m of capital Y e of capital Y cos phi વત્તા √2m of small y e of small y into cos theta. તો આ કણ માટે આપણે સમીકરણ લખ્યું છે અને આ સમીકરણમાં થોડું ચેન્જીસ કરવાનો છે આપણી ગણતરી માટે. તો આ જે ટર્મ છેલ્લું ટર્મ છે એને હું આ બાજુ લાવી દઉં છું. આ બાજુ ધન છે, જમણી બાજુ તો ડાબી બાજુ લાવીશું તો એ ઋણ થવાનું છે, બાદ થશે. માટે આ ઇક્વેશન કેવું થશે તો ચલો એ લખીએ છીએ √2m of x e of x minus √2m of y e of small y into cos theta is equal to, આ બાજુ આવશે 2m of capital Y e of capital Y into cos phi. આ આપણી પાસે એક સમીકરણ બન્યું છે અને આને કોઈ સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ છીએ. આને સમીકરણ નંબર 1, અથવા તો જે આપણી પાસે આ સમીકરણની વધારે જરૂર પડવાની છે તો આ સમીકરણને સમીકરણ નંબર 1 આપીએ અને હવે જે આપણને સમીકરણ મળ્યું એને સમીકરણ નંબર 2 આપીએ છીએ. જેવું આપણે પ્રક્ષેપ્ત કણની દિશામાં કર્યું છે એવું હવે પ્રક્ષેપ્ત કણની લંબ દિશા માટે એક સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો એ લખીએ છીએ અહીં પ્રક્ષેપ્ત કણની લંબ દિશા માટે. ચલો તો એ આકૃતિને ફરીથી બનાવી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણી પાસે આ કેપિટલ X કણ હતો, ફરીથી એ આકૃતિ દોરીએ. આપણે સ્મોલ x કણનો એના પર મારો ચલાવ્યો હતો. આ પ્રક્ષેપ કણની દિશા છે, આ પ્રક્ષેપ કણની દિશા છે અને પ્રક્ષેપ કણની લંબ દિશા લઈએ તો આ દિશા થાય છે. આપણી પાસે જે બે નિપજ ન્યુક્લિયસ તરીકે જે આપણને મળતું હતું, આપણી પાસે નિપજ ન્યુક્લિયસ તરીકે જેને આપણે વેગમાનને p of capital Y કહ્યું છે અને આપણા ઉત્સર્જિત કણ તરીકે આપણને આ બાજુ જે મળે છે એને p of small y કીધું છે. એ આ દિશામાં ગતિ કરે છે. બંને જે ખૂણે ગતિ કરે છે એ એંગલ આપણે જાણીએ છીએ. અહીં એંગલ છે phi છે અને અહીં જે એંગલ છે એ થીટા જેટલો છે. અહીં કોઈ થીટા જેટલો ખૂણો બનાવે છે. તો જે આ બાજુ આપણે પ્રક્ષેપ કણની દિશામાં ઘટક લેતો હતો cos થીટા કે cos phi આવતું હતું, તેવી રીતે જો આ દિશામાં એનો ઘટક લેવામાં આવશે, આ દિશામાં એનો ઘટક લેવામાં આવશે તો જે p of capital Y છે એનો આ દિશામાં ઘટક થશે p of capital Y into cos ની જગ્યાએ sin phi આવશે. અહીં આવશે sin phi આવશે. તેવી રીતે p of small y નો જો આપણે પ્રક્ષેપ્ત કણની લંબ દિશામાં ઘટક લેવામાં આવે તો એ ઘટક થશે p of small y into cos theta તરીકે એને દર્શાવવો હોય તો આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, આ તો થઈ આપણા જે નિપજ અને ઉત્સર્જિત કણ માટેની વાત થઈ.
પણ આપણે પ્રક્ષિપ્ત કણ માટે વાત કરીએ તો પ્રક્ષિપ્ત કણ છે એનું સંપૂર્ણ વેગમાન p of x જે હતું એ સંપૂર્ણ વેગમાન એની દિશામાં હતું, પ્રક્ષિપ્ત કણની પોતાની દિશામાં. તો આ દિશામાં જો ઘટક એની લંબ દિશામાં ઘટક લઈએ તો એ ઘટક કેટલો થઈ જવાનો છે? શૂન્ય થવાનો છે. એનો ઘટક થઈ જવાનો છે શૂન્ય થવાનો છે. તો હવે આપણે લખવું હોય તો પ્રક્ષિપ્ત કણ અને ટાર્ગેટ ન્યુક્લિયસ નું વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન તરીકે પ્રક્ષિપ્ત કણની લંબ દિશામાં પ્રારંભિક વેગમાન કોઈ થતું નથી. પ્રારંભિક વેગમાન એ કેટલું આવશે? શૂન્ય આવશે. અને પછી અંતિમ વેગમાન પ્રક્ષિપ્ત કણની લંબ દિશામાં તો જે કેપિટલ y કણ છે એનું વેગમાન લખવું તો p of capital Y into સોરી cos નહીં પણ sin આવશે sin phi વત્તા પણ નીચેની દિશા છે એટલે વત્તા નથી લેતા, ઉપરની દિશાને ધન દિશા લીધી છે. જે p of small y છે નીચેની દિશામાં છે તો એના વેગમાનને હું માઈનસ તરીકે બતાવું છું. તો p of small y into cos theta. બરાબર, આવું આપણે સમીકરણ લખ્યું છે. હવે જે આ સમીકરણ લખ્યું છે એની અંદર આપણે થોડો ફેરફાર કરીએ છીએ. જે cos થીટા વાળું ટર્મ છે, થીટા વાળું જે આપણું ટર્મ છે એને ડાબી બાજુ લઈ લઈએ છીએ. થીટા વાળા ટર્મને આપણે ડાબી બાજુ લઈએ છીએ એટલે કે આ સમીકરણમાં આ બાજુ આ ઇક્વેશનને લઈ લઈએ છીએ. તો આપણું હવે ઇક્વેશન આવું બને છે p of small y cos theta is equal to p of capital Y into sin phi. આ જે સમીકરણ મળ્યું એ સમીકરણનો હવે નંબર આવે છે 3. તેને 3 નંબરના સમીકરણ તરીકે એને ઓળખું છું. વિદ્યાર્થી મિત્રો થોડી ભૂલ થાય છે. નીચે આપણે જે p of small y છે એનો ઘટક જે પ્રક્ષિપ્ત કણની લંબ દિશામાં p y of sin theta દર્શાવવાનો હતો એની જગ્યાએ cos theta દર્શાવ્યો હતો. તો સમીકરણમાં થોડો મેં ફેરફાર કર્યો છે, એના માટે માર્કર અલગ વાપરી છે એટલે એ ધ્યાન રાખજો. હવે જે આ સમીકરણ છે, આ જે સમીકરણ છે એમાં p of small y અને p of capital Y એની હું વેલ્યુઝ મૂકું છું. એની વેલ્યુ મૂકું છું એટલે ઇક્વેશન કેવું બને છે? તો p of small y અને p of capital Y ની વેલ્યુ મેં આગળ મેળવી ચૂક્યો છું. તો એની વેલ્યુ હું અહીં લખું છું √2m of small y e of small y એવું લખું છું into sin theta is equal to p of capital Y માટે લખવું હોય તો 2m of capital Y e of capital Y into sin phi આવી રીતે દર્શાવું છું. અને ઉપરના સમીકરણને આમ તો નંબર આપવાની કોઈ જરૂર રહેતી નથી એટલે એની જગ્યાએ આ સમીકરણને સમીકરણ નંબર 3 હું આપું છું. હવે આપણે કરવાનું છે સમીકરણ નંબર 2 ને તમે જુઓ અને સમીકરણ નંબર 3 ને જુઓ. તો સમીકરણ નંબર 2 અને 3 નો વર્ગ કરી અને સરવાળો કરવાનો છે. વર્ગ કરી અને સરવાળો કરવાનો છે. તો આપણી પાસે જે સમીકરણ નંબર 2 છે એનો વર્ગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો દેખો a - b એનો વર્ગ કરવો હોય તો કેવી રીતે કરી શકાય? ચલો વર્ગ કરી અને સરવાળો કરીએ. તો સૌપ્રથમ આપણી પાસે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે કોપી મારી લઈએ. ચલો આ સમીકરણ જેનો વર્ગ કરી અને સરવાળો કરવો છે તો એ લખી દઉં. પહેલા આપણે લખીએ છીએ કે સમીકરણ 2 અને 3 નો વર્ગ કરી સરવાળો કરતા. ચલો સમીકરણ 2 અહીં હું લખું છું. આ સમીકરણ નંબર 2 છે બરાબર, અને આપણે સમીકરણ નંબર 3 ઉપર તમને દેખાય છે દરેકને. આ આપણું સમીકરણ નંબર 3 છે. તો સમીકરણ નંબર 3 એની નીચે લખું છું. આ મારું સમીકરણ નંબર 3 છે. આપણે બંનેનો વર્ગ કરીને સરવાળો કરવાનો છે. તો ચલો સમીકરણ નંબર જે 2 છે એનો વર્ગ કરી નાખીએ આપણે. ચલો આનો વર્ગ કરી નાખીએ છીએ અને આ બાજુ આનો વર્ગ કરી નાખીએ છીએ. વત્તા જમણી બાજુ આની સાથે સમીકરણ 3 ની આ ટર્મ આપણે ઉમેરવાની છે, એનો પણ વર્ગ કરી દઈએ છીએ અને આ જમણી બાજુની ટર્મ સાથે જમણી બાજુનો વર્ગ આપણે સરવાળો કરવાનો છે. તો સમીકરણ 2 અને 3 ના સરવાળો કર્યો છે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ છીએ. હવે સમીકરણ નંબર 2 ની જે ઉપર ટર્મ છે એનો વર્ગ કરવો તો a - b. તો a - b નો વર્ગ કરવો તો કેવી રીતે કરી શકાય? તો તમને ખ્યાલ હશે a - b નો સ્ક્વેર લખવો હોય તો = a² + b² -2ab લખવા જોઈએ મારે. બરાબર, તો તેવી રીતે એનો આપણે વર્ગ કરીએ છીએ. તો ચલો ઇસ માટે ખાસ ધ્યાન આપજો. પહેલા પદ છે પ્રથમ પદનો આપણે વર્ગ કરીશું તો વર્ગમૂળ નીકળી જવાનું છે.
એટલે 2m ઓફ x e ઓફ x પ્રથમ પદનો વર્ગ થઈ ગયો, જે a સ્ક્વેર વાળું ટર્મ છે એની વાત કરી. હવે b સ્ક્વેર, તો b સ્ક્વેર એટલે જે બીજું પદ છે એનો વર્ગ કરીશું, તો વત્તા 2m ઓફ y e ઓફ y e ઓફ સ્મોલ y વર્ગ નીકળી ગયો અને cos થીટા છે તો cos થીટાનો વર્ગ કરશું તો cos સ્ક્વેર થીટા થઈ જશે. અને ત્રીજું ટર્મ માઇનસ 2 વર્ગમૂળમાં જે બંને પદો છે તો પહેલું પદ છે આવું છે કંઈક 2m ઓફ x e ઓફ x, બીજું પદ છે એને પણ અંદર વર્ગમૂળમાં જ લેવાનું છે, બધાનું વર્ગમૂળ સાથે લઈ લઈએ છીએ એટલે 2m ઓફ y e ઓફ y અને cos થીટા બંને પદોનો ગુણાકાર કર્યો છે અને બાદ 2 વડે ગુણ્યા છે. પરંતુ આપણે ચેન્જ એટલો કરીએ છીએ કે આ 2 છે અને આ 2 છે, બંને 2 નો વર્ગ ગુણાકાર કરીએ તો 4 થાય અને વર્ગમૂળમાં 12 લખીએ તો જે 2 લખેલા છે એ 2 ને ચેકી અને એની જગ્યાએ હું 4 લખી નાખું છું. ચલો એને રિમૂવ કરી દઈએ. એની જગ્યાએ મેં 4 લખી નાખ્યા છે, એટલે પ્રથમ પદનો વર્ગ થઈ ગયો. અને જમણી બાજુ બરાબર, હવે બીજું પદ છે એનો વર્ગ કરીએ. આ બીજું પદ છે ડાબી બાજુ તરફ નીચે જે સમીકરણ લખ્યું છે આનો હવે વર્ગ કરીએ તો એનો વર્ગ કેવો થશે, તો ચલો એનો વર્ગ લખી નાખું છું. 2 અને વર્ગમૂળ પહેલું તો નીકળી જશે એટલે વત્તા 2m ઓફ y e ઓફ y સ્મોલ y જ છે બધા, અને સાઇન છે સાઇન થીટાનો વર્ગ કરીશ એટલે સાઇન સ્ક્વેર થીટા થઈ જશે. જમણી બાજુ તરફ જોઈએ તો પ્રથમ પદનો વર્ગ કરું છું તો એવું થાય છે 2m ઓફ કેપિટલ y e ઓફ કેપિટલ y. cos phi છે એનો વર્ગ કરું છું તો cos સ્ક્વેર phi થઈ જાય છે, અને જે નીચે તરફ ટર્મ છે સમીકરણ 3 ની એનો વર્ગ કરું છું એટલે 2m ઓફ y e ઓફ y ઇન્ટુ સાઇન સ્ક્વેર phi થાય છે, સાઇન સ્ક્વેર phi થાય છે. તો જે સમીકરણ 3 અને 4 નો મેં વર્ગ કર્યો છે. હવે આ સમીકરણમાંથી આપણે કેટલુંક ચેન્જીસ કરી શકીએ એવું છે, આનું સમીકરણને નાનું સાદુરૂપ આપી શકીએ એમ છે. તો સમીકરણ આ જે સમીકરણ લખ્યું એની ડાબી બાજુની ટર્મ જુઓ તો એમાં મેં જે અંડરલાઈન કરું છું બ્લેક સેકન્ડ ટર્મ, તો બંનેમાંથી 2m ઓફ y e ઓફ y ને જો આપણે કોમન કાઢીએ તો કૌંસમાં વધશે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા. અને તમને ખબર છે ત્રિકોણમિતિનું આ બહુ જે આનું સાદુરૂપ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર તો 1 થવાનું છે. માટે ડાબી બાજુનું સાદુરૂપ કંઈક આવું થાય છે 2m ઓફ x e ઓફ x, બીજું છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કોમન નીકળી જશે એટલે એનામાંથી કોમન નીકાળીશું તો 2m ઓફ સ્મોલ y 2m ઓફ સ્મોલ y e ઓફ સ્મોલ y sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કૌંસમાં આવશે જેની વેલ્યુ 1 થઈ જવાની, માઈનસ 4 કૌંસમાં m ઓફ x e ઓફ x m ઓફ y e ઓફ y ઇન્ટુ cos થીટા. અને જમણી બાજુ પણ તમે જોવો તો જમણી બાજુનું જે સમીકરણ છે એનામાંથી આ ટર્મ છે બંનેમાં સમાન છે, એને જો કોમન કાઢીશું તો વર્ગમૂળમાં sin સ્ક્વેર phi વત્તા cos સ્ક્વેર phi વધવાના છે અને જેની વેલ્યુ પણ એક જ થવાની છે. એટલે આ સમીકરણમાં જમણી બાજુની ટર્મ આપણે લખવી હોય તો જમણી બાજુ વધવાના છે 2m ઓફ કેપિટલ y e ઓફ કેપિટલ y કૌંસમાં sin સ્ક્વેર phi વત્તા cos સ્ક્વેર phi જેની વેલ્યુ પણ એક જ થઈ જવાની છે. હવે જે આ સમીકરણ છે, આ જે સમીકરણ છે એની અંદર જો તમે જોવો તો બધી બાજુ બધામાં 2 2 2 કોમન નીકાળી શકાય એવું છે. તો આ સમીકરણની અંદર આપણે 2 ને કોમન કાઢીને બંને બાજુ કેન્સલ કરી નાખીએ. આ 2 આનામાં 2 કોમન કાઢશું તો અહીં 2 જ વધવાના છે, આ 2 કોમન નીકાળશું તો બધા 2 નીકળી જવાના છે. અને આ સમીકરણમાંથી આપણે e ઓફ y ને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. e ઓફ કેપિટલ y ને સૂત્રનો કર્તા બનાવીએ તો e ઓફ કેપિટલ y is equal to e of capital Y is equal to e of capital Y is equal to પહેલા તો જે જમણી બાજુના ટર્મમાં જે ડાબી બાજુમાં છે એને હું કૌંસમાં લખી દઉં m of x e of x m of x e of x વત્તા m of small y e of small y minus 2 under root m of small x e of small x m of small y e of small y
ઇન્ટુ કોસ થીટા અને જે એમ ઓફ કેપિટલ વાય હતું એ મેં બાદ નીકાળ્યું છે. આ મને મળી ગયું ઈ ઓફ વાય મળી ગયું છે. આ મને ઈ ઓફ વાય મળી ગયું છે. આપણને જે ઈ ઓફ કેપિટલ વાય ની જે વેલ્યુ મળી છે, ઈ ઓફ કેપિટલ વાય ની જે વેલ્યુ મળી છે, હવે આ જે આપણને સમીકરણ મળ્યું છે, સમીકરણને હવે નંબર કયો આવે છે? 3 ને 4. હા, આને સમીકરણ નંબર 4 તરીકે ઓળખીએ છીએ. સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 4 ની આપણે કિંમત ક્યાં મૂકવાની છે? તો સમીકરણ નંબર 1 તમે જોવો. આપણું સમીકરણ નંબર 1 પર પાછા જઈએ છીએ. સમીકરણ નંબર 1 આ તમને દેખાય છે કે કેપિટલ Q બરાબર કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ કેપિટલ વાય વત્તા ઈ ઓફ સ્મોલ વાય માઇનસ ઈ ઓફ એક્સ. એ આપણું આ સમીકરણ છે. તો આ સમીકરણમાં ઈ ઓફ કેપિટલ વાય ની વેલ્યુ આપણે મૂકવાની છે. તો આપણે લખી દઈએ. ચલો આગળ લખીએ છીએ કે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું હતું? તો સમીકરણ 1 આર્યું હતું. ચલો અહીં લખીએ છીએ આ રહ્યું. આ આપણું ઇક્વેશન હતું. બરાબર. અને ચલો આનામાં ઈ ઓફ કેપિટલ વાય ની વેલ્યુ મૂકવાની છે. તો માટે સૌપ્રથમ આપણે Q ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ વાય એના સિવાયના પહેલા આ બંને સ્ટેપ લખી દઈએ છીએ. તો ઈ ઓફ સ્મોલ વાય માઇનસ ઈ ઓફ એક્સ અને ઈ ઓફ જે કેપિટલ વાય છે એની વેલ્યુ આપણે અહીંથી મૂકવાના છીએ. તો ચલો ઇઝ ઇક્વલ ટુ લખવા હોય તો સોરી ઇઝ ઇક્વલ ટુ નહીં પણ સોરી પ્લસ આવશે. m of x e of x. બીજી ટર્મ છે m of y e of y minus 2 under root m of x e of x m of y e of y into cos theta જે વર્ગમૂળમાં નથી ખાસ ધ્યાન આપજો અને એના છેદમાં જે ટર્મ હતી આપણી m of capital Y હતી. આવું આપણું સમીકરણ બને છે. ને હવે આ સમીકરણમાંથી જે કોમન નીકાળી શકાય એવાને તમે નીકાળી અને સાદુરૂપ આપવાનું છે. તો ચલો આપણે આ સમીકરણનું થોડું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો સાદુરૂપમાં પહેલા લખીએ ઈ ઓફ વાય સ્મોલ વાય માઇનસ ઈ ઓફ એક્સ વત્તા આનામાં લખવું હોય તો હવે m ઓફ કેપિટલ વાય દરેકના છેદમાં છે તો દરેક ટર્મને આપણે ભાગી દઈએ છીએ. તો m ઓફ એક્સ ડિવાઇડ બાય m ઓફ કેપિટલ વાય ઇન્ટુ ઈ ઓફ એક્સ વત્તા m ઓફ સ્મોલ વાય ડિવાઇડ બાય m ઓફ કેપિટલ વાય ઇન્ટુ ઈ ઓફ સ્મોલ વાય. અને ત્રીજું ટર્મ છે જે લાસ્ટ ટર્મ છે એનામાં કે એને એમ જ લખી દઈએ છીએ. તો m of x e of x m of y e of y into cos theta divide by m of capital Y. તો આ સમીકરણનું થોડું સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. તો તમે જો આ m of y આનામાં પણ છે અને m of y આનામાં પણ છે. તો બંનેમાંથી આપણે m of y ને જો સોરી e of y બંનેમાં છે તો e of y ને કોમન નીકાળીશું તો પહેલામાં 1 વધશે અને બીજામાં m of small y અને m of capital Y અને આપણે જે કોમન નીકાળ્યું છે એ e of small y લખ્યું છે. તેવી જ રીતે આપણે બીજા ટર્મની વાત કરીએ તો e of x આમાં પણ છે અને e of x આમાં પણ છે. તો બંનેમાંથી e of x માઇનસ e of x ને હું કોમન નીકાળું છું. તો e of x ને કોમન નીકાળ્યું છે તો પહેલામાં માઇનસ કોમન નીકાળ્યું એટલે 1 વધશે અને બીજામાં પ્લસ છે ટર્મ તો માઇનસ કોમન નીકાળ્યું છે તો આપણે અહીં પ્લસ નહીં પણ આપણે અહીં માઇનસ લખવા પડશે. તો માઇનસ બીજામાં વધે છે m of small x divided by m of capital Y એવું ટર્મ છે અને જે લાસ્ટ ટર્મ છે એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી એટલે 2 under root m of x e of x
m of y e of y into cos થીટા જે વર્ગમૂળમાં નથી ડિવાઈડ બાય m of કેપિટલ y. આ આપણું જે સમીકરણ બન્યું આ સમીકરણને આપણે q સમીકરણ તરીકે ઓળખવાના છીએ. એટલે આને આપણે q સમીકરણ તરીકે ઓળખવાના છીએ, એને આપણે બોક્સમાં દર્શાવીએ છીએ. બરાબર. જે q સમીકરણનું પ્રમાણભૂત સ્વરૂપ છે. તો આ આપણે q સમીકરણ મેથેમેટિકલ રીતે લાવ્યા. તો આ જ q સમીકરણ આપણે બીજી એક રીત છે ત્રિકોણની રીત, વેગમાન ત્રિકોણની રીત, એના પરથી પણ મેળવી શકાય છે. તો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. જો કોઈ વિદ્યાર્થીને આમાં ખબર નથી પડતી, તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન જણાવશો તો જેનો યોગ્ય ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.